हाय फ्रेंड्स, वेलकम माय चैनल चौ स्टाइल। चलो આપણે લટકણ બનાવીએ। જેમાં પહેલાં મેં 5 ઇંચના 2 કટકા લીધેલા છે। બે સાઈડ 5-5 ઇંચ લેવાનું છે એવા 2 લીધેલા છે। એક આપણે 4 ઇંચનો લેવાનો છે ઓર ચોરસ સરખો લેવાનો છે 4 ઇંચ, અને એક લેવાનો છે 3 ઇંચ। ચાલો એને એક સરખો કરીને પછી આપણે એને સિલાઈ મારવાની છે। તો જોઈ લઈએ। હવે આપણે એને સિલાઈ મારી દઈએ। પહેલાં 4 વાર ફોલ્ડ કરીને પછી સિલાઈ મારવાની છે। ડબલ ફોલ્ડ કરીને પછી પાછું એકવાર ફોલ્ડ કરવાનું, એટલે 4 વાર ફોલ્ડ થાય એવી રીતે સિલાઈ મારવાની છે 3 ને। પછી આપણે એને ગોઠવી દેવાના છે, પણ એક સાઈડ ઓપન હોય એ સાઈડ બધી એક જ સરખું નથી રાખવાનું, એક આ બાજુ એવી રીતે રાખવાનું છે, અને વચ્ચે દોરી ફિટ કરીને સિલાઈ મારી દેવાની છે। દોરી ફિટ કરી દીધી છે। હવે આપણે સોયના મદદથી આપણે બે બાજુ પહેલાં ખૂણા શેષ કાપી લેવાના છે, અને હવે સોયના મદદથી આપણે કામ કરવાનું છે। ફ્રેન્ડ્સ, આ લટકણ બહુ સરસ પણ લાગે છે અને ઇઝીલી બની પણ જાય છે। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો હવે એને આપણે ફિટ કરી દેવાનો છે। દોરાના મદદથી આપણે એકદમ એને ફિટ કરી દેવાનું છે। દોરો જે આપણે વધ્યો તો એને વીંટીને ફિટ કરી દેવાનું એકદમ। હવે ફિટ કરી દીધું છે। હવે જે આપણે 5 ઇંચનો કટકો એક હતો એને લેવાનો છે, અને આને આપણે દોરીની ઉપરથી જે જોઈન્ટ કરવાનો છે। આપણે 5 ઇંચના 2 ટુકડા લીધા હતા, એટલે એક ટુકડો ઓલા પાનમાં વયો ગયો ને એક હતો એને આવી રીતે જોઈન્ટ કરીને ઉપરથી ફૂલ બનાવી નાખવાનું છે। તો ચાલો પલટાવી લઈએ। પલટાવી લીધું છે। ફ્રેન્ડ્સ, આપણું લટકણ તૈયાર થઈ ગયું છે। જોયું કેટલું ઇઝી છે અને બ્યુટીફુલ લાગે છે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।